જય દ્વારકાધીશ મિત્રો. અમેરિકામાં કાળી મજૂરી કરનાર પિતાએ દીકરીના લગ્નમાં જે કર્યું તે જોઈને ગામ દંગ રહી ગયું. શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક પિતા પોતાની દીકરીના સન્માન માટે કેટલી હદે જઈ શકે? ગુજરાતના એક નાના એવા ગામમાં જ્યારે અંજલિના લગ્નનો મંડપ સજાવવામાં આવ્યો ત્યારે આખું ગામ દંગ રહી ગયું. કારણ કે જે પિતા વિશે ગામ લોકો મહેણા મારતા હતા કે એ તો અમેરિકામાં કાળી મજૂરી કરે છે અને ભિખારી જેવી હાલતમાં છે, તેણે પોતાની દીકરીના લગ્નમાં કંઈક એવું કર્યું કે ગામના સરપંચથી લઈને ઘમંડી સાસરિયાઓ સુધી બધાની આંખોમાંથી ચોધારા આંસુ વહેવા લાગ્યા. આખરે અમેરિકામાં બાથરૂમ સાફ કરતા એ પિતાએ એવું તે શું કર્યું કે આખું ગામ તેને સલામ કરવા મજબૂર થઈ ગયું? જાણવા માટે આ વિડીયો અંત સુધી જોજો, કારણ કે આ વાર્તા આજે તમને રડાવી દેશે. વાર્તાની શરૂઆત થાય છે સૌરાષ્ટ્રના એક નાનકડા ગામથી. રમણીકભાઈ એક સામાન્ય ખેડૂત, જેમના જીવનમાં એક જ સપનું હતું, પોતાની ઢીંગલી જેવી દીકરી અંજલિને રાણીની જેમ મોટી કરવી. પણ નસીબની રમત તો જુઓ. સતત 3 વર્ષથી દુષ્કાળ પડવાને કારણે રમણીકભાઈ પર લાખો રૂપિયાનું દેવું થઈ ગયું. જમીન ગીરવે મુકાઈ ગઈ અને ઘરમાં ખાવાના પણ ફાફા પડવા લાગ્યા. તે સમયે અંજલિ માત્ર 5 વર્ષની જ હતી. એક રાત્રે જ્યારે અંજલિ ભૂખી સૂઈ ગઈ ત્યારે રમણીકભાઈથી આ સહન ન થયું. તેમણે એક નિર્ણય લીધો, અમેરિકા જવાનો. ઘરનું જે કાંઈ પણ થોડું ઘણું સોનું બચ્યું હતું તે વેચીને અને એજન્ટને ઊંચા વ્યાજે પૈસા આપીને તેઓ અમેરિકા પહોંચ્યા. જતા પહેલાં તેમણે અંજલિના માથે હાથ મૂકીને વચન આપ્યું હતું કે બેટા, તારો બાપ જાય છે, પણ જ્યારે પાછો આવશે ને ત્યારે તારા લગ્ન એવા કરાવશે કે આખું ગામ જોતું રહી જશે. વર્ષો વીતવા લાગ્યા. રમણીકભાઈ દર મહિને ઘરે પૈસા મોકલતા હતા. અંજલિ હવે મોટી થઈ રહી હતી, સારા કપડાં પહેરતી હતી, મોટા શહેરમાં ભણવા જતી હતી. ગામ લોકોને એમ હતું કે રમણીકભાઈ અમેરિકામાં કોઈ મોટો બિઝનેસ કરે છે અથવા કોઈ મોટી ઓફિસમાં સાહેબ છે. પણ જ્યારે ગામના સરપંચનો દીકરો હસમુખ ટુરિસ્ટ વિઝા પર અમેરિકા ફરવા ગયો, એક રાત્રે ન્યૂયોર્કના એક ગેસ સ્ટેશન પર હસમુખે જે જોયું તે જોઈને તેના હોશ ઉડી ગયા. -ડિગ્રી ઠંડીમાં ફાટેલા સ્વેટર અને હાથમાં ગ્લોવ્સ વિના એક આધેડ ઉંમરનો માણસ ગેસ્ટ રેસ્ટોરન્ટના બાથરૂમમાં પોતું મારી રહ્યો હતો. એ બીજું કોઈ નહીં પણ રમણીકભાઈ હતા. હસમુખે ગામમાં આવીને વાતમાં મરચું મીઠું ભભરાવાની ફેલાવી દીધી. અરે, એ રમણીકો તો ત્યાં શૌચાલય સાફ કરે છે, એની કોઈ ઇજ્જત નથી. સાવ ભિખારી જેવી હાલતમાં કાળી મજૂરી કરે છે. જોતજોતામાં આ વાત આખા ગામમાં આગની જેમ ફેલાઈ ગઈ. જે લોકો અંજલિને માનથી બોલાવતા હતા તે હવે તેને અને તેની માતાને મહેણા મારવા લાગ્યા. જોઈ લો, બાપ ત્યાં અમેરિકામાં લોકોના એઠા વાસણ ઘસે છે ને દીકરી અહીંયા રાજકુમારીની જેમ ફરે છે. આ મહેણા અંજલિના હૃદયમાં તીરની જેમ વાગતા હતા. એક દિવસ અંજલિએ રડતા રડતા પોતાના પિતાને વિડીયો કોલ કર્યો. તેણે જોયું કે પિતાના ચહેરા પર થાક હતો, હાથની ચામડી ફાટી ગઈ હતી અને આંખોમાં ઉજાગરા હતા. અંજલિ રડી પડી, પપ્પા, મારે કોઈ પૈસા નથી જોઈતા, મારે કોઈ મોટા લગ્ન નથી કરવા, તમે પાછા આવી જાઓ. ગામના લોકો બહુ ખરાબ બોલે છે. પણ રમણીકભાઈએ પોતાના ફાટેલા હાથ છુપાવી લીધા. એક નકલી શ્રીમત સાથે તેમણે કહ્યું, અરે ગાંડી, લોકોનું કામ તો બોલવાનું છે. તું ભણવામાં ધ્યાન આપ.
તારો બાપ હજી જીવતો છે. તારા લગ્નમાં હું એવું કંઈક કરીશ કે આ મહિનામાં રહેવાવાળાની આંખો ફાટી જશે. સમય પસાર થતો ગયો. અંજલિ 24 વર્ષની થઈ. તેના માટે બાજુના ગામના એક ખૂબ જ અમીર અને પ્રતિષ્ઠિત પરિવારમાંથી માગવું આવ્યું. છોકરો સારો હતો, પણ તેનો પરિવાર પૈસા અને રેસ્ટોરન્ટનો ભૂખ્યો હતો. તેમણે અંજલિના પરિવાર સામે એક એવી શરત મૂકી જે સાંભળીને અંજલિની માતાના પગ નીચેથી જમીન ખસી ગઈ. સાસરિયાઓની શરત સાંભળીને અંજલિની માતા સુશીલાબેનના પગ નીચેથી જમીન ખસી ગઈ. વસંતભાઈ જે છોકરાના પિતા હતા, તેમણે અહંકારીથી કહ્યું, જો સુશીલાબેન, તમારો વર અમેરિકામાં શૌચાલય સાફ કરે છે એ વાત આખું ગામ જાણે છે. અમારા ઘરે મોટા મોટા મંત્રીઓ અને વેપારીઓ આવવાના છે. જો તમારી દીકરીને અમારા ઘરની વહુ બનાવવી હોય તો લગ્નનું આયોજન 5 રિસોર્ટમાં લેવલનું હોવું જોઈએ. અને બીજી શરત કે લગ્નમાં તમારા પતિ કોઈની સામે એમ નહીં કહે કે એ છોકરીના બાપ છે. અમારે અમારા વીઆઈપી મહેમાનો સામે અમારી ઇજ્જત નથી કાઢવી. આ શબ્દો ચાબુક જેવા લાગતા હતા. જ્યારે અંજલિને આ વાતની ખબર પડી ત્યારે તેની આંખોમાં ક્રોધની જ્વાળાઓ ભભૂકી ઉઠી. તેણે તરત જ લગ્નની ના પાડી દીધી. જે ઘરમાં મારા પિતાના પરસેવાની કિંમત નથી ત્યાં મારે જવું જ નથી. તેણે રડતા રડતા અમેરિકા ફોન કર્યો. પપ્પા, આ સંબંધ કાલે જ તોડી નાખો. હું આખી જિંદગી કુંવારી રહીશ, પણ તમારું આવું અપમાન નહીં સહન કરું. ફોનના સામા છેડેથી સેકન્ડો માટે ભારે શાંતિ છવાઈ ગઈ અને પછી રમણીકભાઈનો અવાજ આવ્યો. બેટા અંજલિ, સોનાને આગમાં તપાવ્યા વિના ઘરેણું નથી બનતું. તું લગ્નની ના નહીં પાડે. વસંતભાઈની દરેક શરત પૂરી થશે. લગ્ન એ જ તારીખે અને એવા જ ઠાઠમાઠથી થશે કે આખું ગામ જોતું રહી જશે. તું બસ તારા બાપ પર ભરોસો રાખ. અંજલિ અને સુશીલાબેન બંને ચંબામાં પડી ગયા. જે માણસ માંડ પોતાનું ગુજરાન ચલાવતો હતો તે આટલા મોટા 5 સ્ટાર લગ્નનો ખર્ચ કેવી રીતે ઉઠાવશે? જોતજોતામાં લગ્નનો દિવસ નજીક આવવા લાગ્યો અને 15 વર્ષના લાંબા અંતરાલ પછી રમણીકભાઈ ભારત પાછા ફર્યા. ગામના પાદરે બસમાંથી ઉતરેલા રમણીકભાઈને જોઈને લોકો ખળખળાટ હસવા લાગ્યા. તેમના વાળ સફેદ થઈ ગયા હતા, ચહેરા પર કરચલીઓ પડી ગઈ હતી અને શરીર પર એક સાધારણ શર્ટ હતો. હાથમાં માત્ર એક જૂની સુટકેસ હતી. ગામના લોકો વાતો કરવા લાગ્યા. આવ્યો મોટો અમેરિકાવાળો 5 સ્ટાર લગ્ન કરવાની વાતો કરતો હતો અને કપડાં તો જુઓ, ભિખારી જેવા છે. વસંતભાઈને પણ આ વાતની જાણ થઈ ગઈ. તેમણે પોતાના દીકરાને કહી દીધું, જોયા એના બાપના લખણ. જો કાલે મંડપમાં કોઈ ગરબડ થઈ અને આપણી આબરૂ જવાનો વારો આવ્યો તો હું મંડપમાંથી જ જાન પાછી લઈને આવતો રહીશ. લગ્નની આગલી રાત હતી. અંજલિના ઘરની બહાર કોઈ ખાસ રોશની નહોતી. કોઈ મોટો મંડપ બંધાયો નહોતો. સુશીલાબેન ચોધારા આંસુએ રડી રહ્યા હતા. તમે કેમ ખોટી જીદ પકડી? કાલે સવારે જાન આવશે ત્યારે આપણે શું મોં બતાવીશું? આપણા ધજાગરા થશે. પણ રમણીકભાઈના ચહેરા પર એક અજીબ શાંતિ હતી. તેમના હોઠ પર એક રહસ્યમય શ્રીમત હતું. તેમણે ખિસ્સામાંથી એક જૂનો ફોન કાઢ્યો, એક નંબર ડાયલ કર્યો અને અંગ્રેજીમાં માત્ર એટલું જ કહ્યું, સમય આવી ગયો છે, બધું જ ત્યાં પહોંચાડી દો. બીજા દિવસે સવારે વસંતભાઈ અને તેમનો પરિવાર અહંકારમાં ફૂલાતા જાન લઈને અંજલિના ગામ જવા નીકળ્યા. તેમને ખાતરી હતી
કે રમણીકભાઈ કાંઈ નહીં કરી શકે અને તેઓ આખું ગામ ભેગું કરીને રમણીકભાઈનું અપમાન કરશે. પરંતુ જેવો વસંતભાઈનો કાફલો ગામના પાદરે પહોંચ્યો, તેમની આંખો ફાટી ગઈ. ગામનો આખો નકશો બદલાઈ ગયો હતો. ગામની સરકારી સ્કૂલનું મેદાન રાતોરાત એક રજવાડી મહેલમાં ફેરવાઈ ગયું હતું. મોટા મોટા બાઉન્સ અને સિક્યુરિટી ગાર્ડ જાને જવા માટે રસ્તો ક્લિયર કરાવી રહ્યા હતા. પણ વસંતભાઈ માટે સૌથી મોટો આંચકો હજી બાકી હતો. જેવા તેઓ મંડપના મુખ્ય દ્વાર પાસે પહોંચ્યા, ત્યાં 3 કાળા રંગની લક્ઝરી મર્સિડીઝ અને રોયલ કાર આવીને ઊભી રહી અને તેમાંથી જે લોકો બહાર આવ્યા તે જોઈને આખા ગામના લોકોના શ્વાસ થંભી ગયા. એ વિદેશી લોકો કોણ હતા અને એક સાધારણ બાથરૂમ સાફ કરનાર મજૂર પાસે આટલા રૂપિયા રાતોરાત ક્યાંથી આવ્યા? લક્ઝરી કારના દરવાજા ખુલ્યા અને તેમાંથી વિદેશી લોકો બહાર આવ્યા. શાનદાર સૂટ બૂટ પહેરેલા આ ગોરાઓને જોઈને વસંતભાઈ અને ગામના લોકોના શ્વાસ થંભી ગયા. મંડપમાં એકદમ સન્નાટો છવાઈ ગયો. તેમાંથી એક ઊંચો પ્રભાવશાળી વિદેશી માણસ સીધો રમણીકભાઈ પાસે ગયો. રમણીકભાઈ હજુ પણ એ જ સાધારણ કરચલીવાળા શર્ટમાં ઊભા હતા. પણ આશ્ચર્યની વાત એ હતી કે પેલા વિદેશી સાહેબે રમણીકભાઈની સામે ઝૂકીને હાથ મિલાવ્યા અને એકદમ અદબથી કહ્યું, ગુડ મોર્નિંગ બોસ, બધી તૈયારી થઈ ગઈ છે બોસ. આ શબ્દ સાંભળીને વસંતભાઈ અને ગામના સરપંચના પગ નીચેથી જમીન સરકી ગઈ. વસંતભાઈથી રહેવાયું નહીં. તેમણે ત્યાં ઊભેલા ઇવેન્ટ મેનેજરને પૂછ્યું, આ ગોરાઓ કોણ છે અને આ ભિખારીને બોસ કેમ કહે છે? ઇવેન્ટ મેનેજરે હસીને જવાબ આપ્યો, તમે જેને ભિખારી કહો છો ને, એ ન્યૂયોર્કની સૌથી મોટી ક્લિનિક એન્ડ ફેસિલિટી મેનેજમેન્ટ કંપનીના માલિક છે. આ ગોરાઓ એમના હાથ નીચે કામ કરતા મેનેજરો છે. ત્યાં જ પેલા વિદેશી મેનેજરે માઇક હાથમાં લીધું અને તૂટી ફૂટી હિન્દી અંગ્રેજીમાં બોલવાનું શરૂ કર્યું. તમે લોકો રમણીક સર વિશે બહુ ઓછું જાણો છો. હા, 15 વર્ષ પહેલાં તેમણે ગેસ રેસ્ટોરન્ટ પર બાથરૂમ સાફ કરવાનું કામ કર્યું હતું. પણ તેઓ રોજ 20-20 કલાક કામ કરતા હતા. તેમણે પોતાની મહેનત અને સૂઝબૂઝથી એક નાની ક્લિનિકની એજન્સી શરૂ કરી અને આજે અમેરિકાની 50થી વધુ મોટી ગગનચુંબી ઇમારતો અને 5 સ્ટાર હોટલોની સફાઈનો કોન્ટ્રાક્ટ રમણીકભાઈ સરની કંપની પાસે છે. તેમની નીચે 5000થી વધુ લોકો કામ કરે છે. આ સાંભળીને ગામ લોકોના અને મહેણા મારવાવાળાના ચહેરા પર જાણે કોઈએ કાળો રંગ લગાવી દીધો હોય તેવી હાલત થઈ ગઈ. સરપંચનો દીકરો હસમુખ, જેણે અફવા ફેલાવી હતી, તે શરમથી નીચું જોઈ ગયો. હવે રમણીકભાઈ આગળ આવ્યા. તેમણે વસંતભાઈની આંખોમાં આંખ નાખીને માઇકમાં કહ્યું, વસંતભાઈ, મેં શૌચાલય સાફ કર્યા છે અને મને એનો ગર્વ છે. કારણ કે એ જ કામના પરસેવાથી મેં મારી દીકરીને મોટી કરી છે. મારા કપડાં ભલે મેલા હતા, પણ મારી દાનત સાફ હતી. મેં મારી અમેરી એટલે છુપાવી રાખી હતી, કારણ કે મારે જોવું હતું કે મારી ગેરહાજરીમાં આ ગામ અને મારા વેવાઈ મારી દીકરીને કેટલું સન્માન આપે છે. રમણીકભાઈનો અવાજ હવે સિંહની ગર્જના જેવો થઈ ગયો હતો. તમારી શરત હતી ને કે હું મંડપમાં કોઈને એમ ના કહું કે હું અંજલિનો બાપ છું. વસંતભાઈ, જે માણસ પોતાની મહેનતથી શરમાતો હોય એ બાપ કહેવાને લાયક નથી, અને જે પરિવારમાં દીકરીના બાપની ઇજ્જત ન હોય ત્યાં હું મારી દીકરી ક્યારેય ન આપું. આ લગ્ન આજથી જ રદ થાય છે. વસંતભાઈના હાથ પગ ધ્રુજવા લાગ્યા. તેમણે હાથ જોડીને માફી માગવાની
કોશિશ કરી, પણ રમણીકભાઈએ તેમને મંડપમાંથી બહારનો રસ્તો દેખાડી દીધો. આખું ગામ રમણીકભાઈ માટે તાળીઓ પાડી રહ્યું હતું. અંજલિ દોડીને પોતાના પિતાને વળગી પડી. પપ્પા, મને તમારા પર ગર્વ છે. રમણીકભાઈની આંખોમાંથી આજે ખુશીના આંસુ વહી રહ્યા હતા. થોડા મહિનાઓ પછી અંજલિના લગ્ન ગામના જ એક ભણેલા ગણેલા અને સંસ્કારી શિક્ષક સાથે થયા, જેણે પૈસા નહીં પણ અંજલિના સંસ્કાર જોયા હતા. મિત્રો, કોઈ પણ કામ ક્યારેય નાનું કે મોટું નથી હોતું. એક પિતા પોતાના બાળકના ભવિષ્ય માટે જે બલિદાન આપે છે, તે દુનિયાની કોઈ પણ સંપત્તિ કરતાં મહાન હોય છે. ક્યારેય કોઈ માણસના કપડાં કે તેના કામ પરથી તેની કિંમત ના આંકવી, કારણ કે વાદળ ગમે તેટલું કાળું હોય પણ એ વરસાદ હંમેશા મીઠો જ આપે છે. જો આ પિતાનો પ્રેમ અને ખુદારી તમારા દિલને શ્રંપી ગયા હોય તો આ વિડીયોને હમણાં જ લાઈક કરો અને તમારા પરિવાર સાથે શેર કરો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.